તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું મારા નવા એક વ્લોગમાં. તો મિત્રો અત્યારે તો મેળમાંથી બેઠો છું ને સાગરભાઈ હેલા આવે છે. તો મિત્રો આવી ગયા છે સાગરભાઈ, દ્વારકાથી આવી ગયા. જય દ્વારકાધીશ. કેવીક મજા આવી સાગરભાઈ? બહુ મજા આવી. બહુ. તો મિત્રો ટાઈમ ન રહ્યો ફોટા બોટા પાડવાનો કે કાંઈ નહીં, એટલે કાંઈ ટાઈમ નથી રહ્યો. નહીં, ફોટા તો આખી જિંદગી પાડવાના જ હોય ભાઈ સાગરભાઈ. આપણે જાહું પાછા. હા, બહુ મજા આવે ત્યાં જઈશું. તો સાગરભાઈ તો જઈ આવ્યા, તમે જઈ આવો. જય દ્વારકાધીશ મિત્રો. સાગર, અહીંયા થોડા કુંડા લીધા, આજ આપણે મેકવાના છે. લીધા? હા, મુકેશભાઈ લીધા છે. એવું છે તો હા, અમારો હજી હું આજ નો દી હું કાલ નીકળવાનું. એક થોડાક વિડીયો બનાવવા જવાનો છે. કાંઈ વાંધો જમીનની વાડીએ પૂગી જાઉં. વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, કશો વાંધો નહીં. હા, વાહ. તો મિત્રો બના રહીયો વ્લોગમાં. બપોરે મળ્યા સીધા. તો મિત્રો અત્યારે નીકળી ગયા છીએ ખરા બપોરે વિડીયો બનાવવા અમિતભાઈ વાડીએ. હું અનિલ ને સાગર. અનિલ જો માવો ખાય છે એટલે એ માવો બનાવે છે. હું સાગરભાઈ એમમાં બેઠા છે. હું કરું છું ગાડી ડ્રાઇવિંગ કરું છું. તો ચાલો મળીએ આગળ. મિત્રો અત્યારે આવી ગયા છીએ અમિતભાઈની વાડીએ. વિડીયો બનાવી નાખવી. અને આ છે ભાઈ અમિત. વાહ. મુકેશભાઈ ઉતા છે. કુંડા આવી ગયા છે, હમણાં બાંધવાના છે. તો આપણે બિના રહીજો વ્લોગમાં. આ છે ભાઈ સાગર. ઓ મિત્રો અત્યારે તો ભેંસ વાળો વિડીયો બનાવવા આવ્યા હતા અને અમિતભાઈએ પાઈ દીધું ભેંસને પાણી અને થોડીક નવરાવી દીધી. ગરમીની મજા આવે ને, હવે ગાયને બે ગાયોને પાઈ દેવી ઢાંઢાને. હાલે પા પાણી પા. ને અમારા સાગરભાઈ બેઠા. સાગરભાઈ, તમને કેવો આનંદ આવી રહ્યો છે? કાલ તો તમે હવે રાજકોટ તરફ રવાના થવાના છો, તો આજ વાડી આવીને તમને કેવો અનુભવ થાય છે? મજા જ આવે ને એમાં શું હોય. હા અમિતભાઈ, એમાં આવી ગયું ભેંસનું. તો અમિતની ભાઈની વાડી હાલે છે અત્યારે. ટ્રેક્ટર જોઈ શકો છો તમે, ફાટો મારે છે ભાઈ. અને અમિત અહીંયા ઊભો છે, ભેંસુને પાણી પાય છે. જોવો ક્યાં અમારી તો એ પાવું પડે. વાહ અમિતભાઈ સેવાભાવી માણસો છે, ગુડ માણસ છે. અને આ ભાઈ અનિલ, શું હાલે ભાઈ અનિલ? અરે આ તડકાના આવા કઈ ધંધા કરાતા છે. અને અત્યારે જતા અમિતની વાડી જોઈ જો. આ એક ફળ લીધું છે. તમે બધા કોમેન્ટ કરો આ કયું ફળ છે. આમ તો બહુ મોટું છે. તો જોઈ જો મિત્રો, આવી ગયા છીએ અત્યારે કુંડા મેકવા ને ભરવા. હું સાગરભાઈ મુકેશભાઈ આવી ગયા છે. ઉતર ને ભાઈ. હા, થોડાક કુંડા બાંધી દઈ, ટીંગાડ દઈ. હું કસ ઉતર ને ભાઈ, હવે તે તો અણી કાઢી. આજે નહીં ઉતરાય, કાલે નહીં ઉતરાયો. એ લો કબૂતરા બેઠા છે શિસ્તમાં. તો એ તો બેઠા જ રહીએ. આ કેમ 2x નથી થતું? તો મિત્રો સાગરભાઈ મને કહે એટલે ઉતરવું તો જોશે. તો કુંડા જાય એટલે ઉતરી જાવ, કેમ કે એક હાથમાં ફોન છે. ઉતરી જશે. તો મિત્રો એને કપડા મારા મોબાઈલ છે ને પણ વાંધો નહીં. લેને ભાઈ લેને. નથી લેવા, હું કરી લઈશ. મોબાઈલ છે. તો મિત્રો અત્યારે જો વાળા કટિંગ ફિટિંગ ચાલુ છે. મારા સાગરભાઈ ફોનમાં મથે છે, કઈ કામ નથી કરાવતા. એને એટલી ખબર નથી પડતી કે અહીંયા થોડુંક કામ કરાવીએ. બિઝનેસ મીટિંગ ચાલુ છે એકચ્યુઅલીમાં. મોટા માણસો રહ્યા ને, હું ને મુકેશભાઈ અત્યારે જોઈ જો કુંડા ફિટ કરવા માટે હે ને વાળો કાપી જોઈ જો મિત્રો. કરી નાખ્યા છે કુંડા રેડી, અને હવે ખાલી ટીંગાડવાની જ વાર છે. પણ પેલા હે ને આ બધા કુંડા રહ્યા ને બધા ભરી નાખ્યું. તો આમે એક સકલું બેઠું છે. તો સ્વાગત છે તમારા બધાનું ચકલાના રાજમાં. તો કુંડા ભરી નાખવી કે હમણાં 1-2 જણા એડ થઈ જાય. અમારા મુકેશભાઈ ને સાગરભાઈ છે, અમે ત્રણેય થઈને ભરી નાખવી પેલા. કાં સાગર? મુકેશભાઈ બરોબર છે. તો બન્યા રહી ગયું મિત્રો. આ સાગરભાઈ ભરવા મીના છે કુંડા, અને અમે ટીંગાડવાનું કામ કર્યું. એ ભરવાનું કામ કર્યું, ટીંગાડવાનું, એટલે જલ્દી થાય. તૈયાર થઈ ગયા છે કુંડા. હું ને મુકેશભાઈ ટીંગાડી દઈએ. તો જોઈ જો મિત્રો, અડધું કુંડું ભરાઈ રહ્યું છે મસ્ત. અત્યારથી મેં કુંડું ભર્યું છે. ડાળખી એમ તો મજબૂત છે. સાગરભાઈ જો આણે બીજો શીશો ભરતો આવજે હારો હો. મિત્રો કુંડા તો ટીંગાડી દીધા છે,
ને એટલા બધા કુંડા થઈ ગયા છે ને કે હવે યાદ રાખવા મુશ્કેલી પડે છે કે ક્યાં ક્યાં કુંડા મીચ્યા છે. ને આ એક પ્લાસ્ટિકનું મૂકી દીધા, ખબર નથી ક્યાં ગયું કુંડું મૂક્યું છે ને. હા હવે આ એક પ્લાસ્ટિકનું આમથી ઉતારી લીધું કેમ કે ના માટીના મીકી દીધા. કુંડામાં નંબર મારવા જશે. હા. નંબર 2 નંબર. હવે આ નહીં ચેક ટીંગાડ દેવી પછી બધાય ભરી નાખ્યું. આમ તો બધા ભરાઈ ગયા પણ આ અંદરના જેટલા રહ્યા ને એ ભરવાના બાકી છે કેમ કે પાણી થઈ ગયું છે ખલ્લા છે. પહેલાં પાણી ભરશું પછી કુંડા ભરી નાખ્યું પછી છૂટા. તો મિત્રો બધાય કુંડા ભરાઈ ગયા છે પણ આમ થોડાક જે બાકી હતા ને એ ભાઈ સાગરભાઈ ભરવા જાય છે. આવું અરે તો ના પાડે છે એકલા ભરી આવે. હાલ હમણાં આવું ને ભાઈ આશુભાઈ હેઠ થઈ ગયા. શું હાલે બાકી જોઈ લો વિડીયો કોલ ને. આ એક અમારા મુકેશભાઈ. આ મુકેશભાઈ આપણે બાંધવાનું છે ટાંકે બાંધવાનું છે ને. ના એક કુંડું નથી ને એટલે ના બાંધી દેવી. તો તમારો ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ અમારા અરે જોડાવામાં. પહેલાં તો આવું બધું મુકેશભાઈ કરતા હતા કા મુકેશભાઈ? ઘણા એવરો થઈ જાય. અમે તો અહીંયા નવા છીએ માર્કેટમાં પણ મુકેશભાઈની આ બધું કરતા હતા. ઝાડવા વાવતા હતા ઘણી સેવા. તો મિત્રો કુંડા તો ભરાઈ ગયા ને હવે જાવી છીએ ટાંકે કુંડું ભરી નાખ્યું. હું ને મુકેશભાઈ જાવી છીએ. પેલા બે હેલા આવે છે પાછળ. તો તમે અમારો વ્લોગ ઉતારી ગયો અને એમને જેવી સેવા કરી એવી ઉતારી ગયો. હા સેવા કરવી તો પરમો ધર્મ. જય સનાતન, જય શ્રી રામ, જય ઠાકર. તો મિત્રો કુંડા ભરીને સીધા આવી ગયા ગોલા ખાવા. આ જોઈ લો ગોલા ખાવા આવી ગયા છે. અને આશુભાઈ કા કેવું છે કઈ ગયો તું? મારે તો એમ જ કેવું આજ તો હું ઉઠ્યો ને દી બહુ હારો ગયો. વાહ તમારે તો એવું જ હોય ને. રાજીને રેળો થઈ ગયો. રાજીના રેળ થઈ ગયો. તો મિત્રો ગોલો ખાઈ નાખી. તમારે ખાવો હોય તો આવી જાઓ. ના યાર એ હું આવતા કોઈ ડિલીટ કરી નાખી. તો મિત્રો કિશન આવી ગયો છે ત્યારે શીશો ભરીને અને કેરલા બેઠા છે 10 વાગી ગયા છે ભાઈ એની લ્યો. ઇન્સ્ટાગ્રામ ની વાતો કરે ત્યારે આપણે ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું હતું. આ જેટલા બેઠા એ બધામાં સૌ પ્રથમ મારા ભાવેશ કાકાએ શરૂ કર્યું 2016 માં ટિકટોક તો એ તો ઠીક 22 માં હા 2020 માં આપણે લોકડાઉન માં ચાલુ કર્યું. ઇન્સ્ટાગ્રામમાં કોઈને ખબર નથી પડતી ત્યારે મેં હોળમાં ચાલુ કર્યું. એમ હોવું જોઈએ. હા તો તમે કમેન્ટ કરી નાખો તમે ક્યારે શરૂ કર્યું હતું. કે જે શરૂ નથી કર્યું. અમુક ગઈએ ન વાપરતા હોય આની જેવા. ગાંધી બાપુએ ક્યારે ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. હા ગાંધી બાપુ ક્યારે કર્યું? આ જોજો અમારી જૂની રીલ મિત્રો. આવું કરતા ન કરે. કેમેરામેન જયલાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર જયરાજભાઈ. જયરાજ કુંડા લગાડી વિડીયો બહુ બનાવો એમ બહુ. આપણે રોજ જિંદગી પહેલેથી ફેલ કે નહીં? શું લાગે તમને? આ જૂનું આનું બધું એમ લાગે હુઈ જવાય. ટાઢો પવન બહુ સારો આવે છે અત્યારે. મિત્રો બધાની વાતો સાંભળે. કાયદેસર બાપુ તમને હા. તો મિત્રો તૈયારી કરતા હતા સોડાનું ઉઠાઈ. તો જોઈ જો લીંબુ શરબત સોડા લઈ લીધી છે. લીંબુ શરબત તો પી નાખી. તો મિત્રો આ સોડા ભરવા મીના પીવા મીના છે. આ બધા સોડાના ચાહક મિત્રો તો પી નાખ્યું. ગ્લાસ હા ભાઈ હાલે ને ભાઈ વેર તો નહીં ભાઈ. મફતની મોજ. મફતની મોજ. રોજ આજ ડામ આવશે. આજ ડામ દીધો કિશન ને. આજ કિશન નો વારો ચડી ગયો મિત્રો. આપણે રોજ ગાળિયું જ કરવાનું. કાલ ગટુ નો વારો છે.
મિત્રો આપણે કાલથી ટાંકી આવવાનું બંધ કરી દેવાનું છે. એમ છે નું હાલે કાલે નો વારો હે ને એટલે હો. હા ટાંકા વગર તું ક્યાંય પોહાય એમ નહીં ભાઈ. રહી જાઓ કાલ વિયો આવજે. એ તારે હવે આવું કે અમારા જલુભા બોલ્યા તો મિત્રો કિશન ને સોડા સડી ગઈ છે તો સુઈ જઈએ. હું એક તમને બધા મિત્રો કહું છું, તમે જો બસમાં જતા હોય ને તો આવા માણા એને ન જતા. કેમ જલા કેમ કે ઈ મોટી મોટી ફેંકવા મળે. હા એવી એક વસ્તુ નથી કે આ બાજુ દિશામાં સિંગનાય ન હોય ને બસમાં રોલ્સ રોયલ ની વાતો કરતા હોય એમ કે બસ હેઠું ઉતરી જાવ. ઈ છે આ લોકો જો આની વાત કરી હો. દિશામાં સિંગના ન હોય ને વાતો રોલ્સ રોયલ ની કરે. આ એરિયા માં દિશામાં સિંગના તો મિત્રો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ સુઈ જાય બાય બાય.